યસ, તમને કદાચ ઓળખાતા નહીં હોય અમે, બટ આવું જ બધું તમે પણ યુઝ કરતા હશો, ફેસ માસ્ક પહેરતા હશો, અલગ અલગ ઘણા એવા તમે માસ્ક પણ લાયા હશો પર્ટિક્યુલરલી ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા માટે. યસ, તમે જુઓ છો ગર્લ્સ ગેંગ કેટલી અત્યારે એક્ટિવ છે ઉત્તરાયણને લઈ. અને આપણી સાથે ડિરેક્ટર પણ છે. અગિલભાઈ, કેટલું હેપીલી તમે ઉત્તરાયણ સેલિબ્રેટ કરો છો? એકચ્યુઅલી મારો ફેવરિટ તહેવાર જ ઉત્તરાયણ છે. મને બહુ ગમે પતંગ ચગાવી, કાપવી, આપણી કપાઈ એમાં પણ રાડું પાડવાની. બહુ એનો આખો એક મજા જ એની અલગ છે. અને અત્યારે તો હવે ટાઈમનો અભાવ થઈ ગયો. બાકી એક ટાઈમ હતો કે લગભગ મહિનો દિવસ સુધી અમે ઉત્તરાયણ જ સેલિબ્રેટ કરતા. અચ્છા, ઓકે. અને સૌથી વધારે તમને ઉત્તરાયણમાં શું ગમે? મને સૌથી વધારે પતંગ ચગાવી ગમે, પણ ફિરકી પકડવા વાળી કોક જોઈ. અચ્છા, એવું ના ચાલે. એવરી ટાઈમ અલગ અલગ જોઈએ. થેન્ક યુ. પતંગ હા, પતંગ જ. હા, પતંગ પતંગ અલગ અલગ જોઈ. તો બરાબર. હા, ના. ઓકે. સૌથી અત્યાર સુધી તમે ફર્સ્ટ ક્યારે પતંગ ચગાવી હતી, એ કેવી મોમેન્ટ હતી? ચાઇલ્ડહુડની કોઈ મેમરીઝ? ચાઇલ્ડહુડમાં તો મને પતંગ ચગાવતા જ નહોતી આવડતી, એટલે ઓલવેઝ હું મારા ફાધરને કહેતો તમે ઉપર આવો, મને પતંગ ચગાવો, પછી નીચે ઉતરી જાજો. 10 મિનિટમાં પતંગ કપાઈ જાય એટલે પાછો મારા પપ્પાને રાડ પાડું, પપ્પા ઉપર આવો, પતંગ ચગાવો. કેવી પ્રિપેરેશન્સ કરતા ઉત્તરાયણને લઈ? ગજબ પ્રિપેરેશન હતી, બીકોઝ મહિના દિવસ પહેલાં અમે લોકો પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરી દેતા. અને સંક્રાંત માટે તો અલગ જ દોરાનો ઓલો કલર કરાવવાનો, બેસીને માથે બેસીને કરાવવાનો. ભાઈ તું હું છું ને તું કર, બાકી તું લઈ જવાનું કહીશ તો એ નહીં મેળ આવે. અને રાતના આગલે દિવસે રાતના સ્પેશિયલી હું રાજકોટ રહેતો પહેલાં, એટલે રાજકોટમાં સદર બજારમાં રાત 13થના સ્પેશિયલી રાતના જવાનું પતંગ લેવા માટે, કે જ્યાં તમને પગ મૂકવાની પણ જગ્યા ન હોય, અને એ માહોલ જ કંઈક અલગ હોય આખો. સદર બજાર વાળો માહોલ તો મેં જોયેલો છે, જે આમ અલગ અલગ, અને બાર્ગેનિંગ પણ લોકો કરતા હતા એટલું કે અમને આપી દો. તમે કેટલું બાર્ગેનિંગ કર્યું? બાર્ગેનિંગ તો બહુ જ કરતા. એનું કારણ છે કે લાસ્ટ નાઇટ હોય ને, જો વેચાય નહીં તો શું કરે, એટલે બાર્ગેનિંગ તો બહુ ગજબ કરતા અમે લોકો. ઓકે. કોઈ મૂવીની કે પર્ટિક્યુલર એવી લાઈન તમને જે ઉત્તરાયણ રિલેટેડ હોય ગમતી હોય? મને ઉત્તરાયણનું જ એકચ્યુઅલી આ આલું ગીત છે આપણું સલમાન ખાનનું, હમ દિલ ચુકે સનમનું, એ મને બહુ ગમે છે. એ હું નાનો હતો ત્યારે બહુ વગાડતો મારા ટેરેસ પર. એ મને બહુ મજા આવતી. ઢીલ દે દે રે ભૈયા, ઉસ પતંગ કો ઢીલ દે. એક બધા જ ફેસ્ટિવલોનો ફેસ્ટિવલ એટલે ઉત્તરાયણને કહેવામાં આવે છે કે બધા કલર્સ તમને ઉત્તરાયણમાં જોવા મળી જાય. અને એક ફેમિલીને યુનાઇટ રાખવામાં ઉત્તરાયણ છે ને, એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. 100%. અને રાજકોટમાં તો અત્યારે તો મને આઈડિયા નથી, હું અત્યારે અમદાવાદમાં છું ઘણા ટાઈમથી, પણ રાજકોટમાં તો ઉત્તરાયણ થતી જ્યારે અમે હતા ત્યારે, કે સવારે ઉત્તરાયણ હોય ને રાતના દિવાળી થાય. રાતના બધા ટેરેસ પર તમે જો ને તો ફાયર ક્રેકર્સ ચાલુ થઈ ગયા હોય. અને રાતનો જે ફાનસનો માહોલ હતો, અત્યારે તો બેન્ડ આવી ગયું એટલે પ્લીઝ અત્યારે કોઈ કરતા નહીં, બહુ રિસ્કી છે, પણ જ્યારે નહોતું ત્યારે એક માહોલ આખો અલગ હતો એનો. અચ્છા, રાજકોટની ઉત્તરાયણ ને અમદાવાદ, આ બંનેમાં ડિફરન્સ શું જુઓ? એકચ્યુઅલી એ હું નહીં કહી શકું, બીકોઝ અમદાવાદમાં મારી ફર્સ્ટ ઉત્તરાયણ છે. એવું છે, ફર્સ્ટ ઉત્તરાયણ છે, તો કેવું જોવો છો અત્યારે? આ બધું માહોલ જોઈને કેવું લાગે છે? અરે ગજબ છે, જે અત્યારે એન્જોય કરી રહ્યો છું ને. એકચ્યુઅલી હું દિવાળીમાં પણ આ એન્જોય નથી કરતો જેટલું મને સંક્રાંતમાં મજા આવે છે. અચ્છા, ઓકે. તો હવે આપણે અહીંયા જો અમારી ગર્લ ગેંગ છે, જે ખૂબ જ અત્યારે ચીયર કરી રહી છે, મસ્તી કરી રહી છે. કશિશ, હાય. કેટલી મજા આવે છે અત્યારે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા? સખત મજા આવી રહી છે. એન્ડ આ વર્ષે આઈ થિંક આફ્ટર આપણે કોરોનાના 2-3 વર્ષ ઘરે રહ્યા, સો લાસ્ટ યર અને આ વર્ષની ઉત્તરાયણ ઇઝ વેરી વેરી સ્પેશિયલ ફોર એવરીબડી. દરેક અમદાવાદી જેને ટેરેસ પર બહાર નીકળવું હતું, જેને ખુલ્લી હવા ફીલ કરવી હતી, આ વર્ષે ફાઇનલી દિલથી એ લોકો ઝૂમી ઉઠશે. પતંગ ચગાવતા આવડે છે? જો કે ગર્લ્સ ગેંગને આવું મારે જનરલી ના આવડતી હોય, બટ ઇન ધીસ કેસ કાઇટ ફેસ્ટિવલ ઇઝ ટોટલી ફિમેલ ડોમિનન્ટ ફેસ્ટિવલ. હું કહી દઉં, કેમ કે પતંગ કેવી છે, કેવો છે, તે બધું ક્વેશ્ચન્સ ચાલતા હોય છે. બટ આઈ વિલ સે મારી પતંગ હું મસ્ત રીતે ચગાવું છું. એન્ડ મેં રેકોર્ડ બનાવ્યો છે. આઈ થિંક એક પતંગમાં હું 13 બીજી પતંગ કાપી શકું છું, જે આ વર્ષે મારો રેકોર્ડ હું ખુદ બ્રેક કરવાનો ટ્રાય કરીશ. તો તમે કરી જ લેશો લાગે છે, કારણ કે અત્યાર સુધી તમે જેટલી પતંગ ચગાવી લીધી છે, કેટલી કાપી લીધી અત્યાર સુધી? અત્યારે આઈ થિંક 5-6 પતંગ કટ થઈ હશે, અને એમાં અંદર નાની જ કાપી. ભૂલમાં અરવિંદ સરની પતંગ કપાઈ ગઈ. આય હાય, શું ગિલ્ટ થયું છે. એટલે એમને ખોટું લાગ્યું કે પછી હવે થોડું મનાવવું પડશે? ના કઈ વાંધો નહીં, હું એમની ફિરકી પકડી લઈશ એકાદ પતંગમાં, તો માની જશે. આટલા રેકોર્ડ્સ બનાવ્યા છે, ક્યારે શીખી હતી પતંગ ચગાવતા ફર્સ્ટ? આઈ થિંક હું 3 વર્ષની હતી ને ત્યારથી જ. આઈ એમ દેટ પર્સન જે કોઈ પણ ઇન્ડિયન ફેસ્ટિવલ આવે સૌથી પહેલાં એક્સાઇટેડ હોઉં, બધી તૈયારીઓ હું કરતી હોઉં ઘરમાં. સો આઈ હેવ બીન દેટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી જે દરેક તહેવાર માટે ઓવર એક્સાઇટેડ હોય છે. કેવી પ્રિપેરેશન્સ તમે કરો છો? સો એક તો થઈ ગયું કે ફેસ્ટિવલ આવે ત્યારે તમે એને એન્ટરટેનમેન્ટ માટે પ્રિપરેશન્સ કરતા હો છો. તો તમારા ફેમિલીઝ ભેગું થાય, ફ્રેન્ડ્સ ભેગું થાય, એના માટે ફૂડ ઇઝ અ વેરી એમિનન્ટ પાર્ટ ઓફ એની ફેસ્ટિવલ. એટલે સૌથી પહેલાં શું સ્પેશિયલ બનશે, શું નહીં, એનું ડિસ્કશન. સેકન્ડ, ફોર ગર્લ્સ એન્ડ સ્પેશિયલી ફોર એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ,
કપડાં શું પહેરવા It's also Exactly. very- સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં જ હોય કે હવે શું પહેરીશું. યસ સો મારું છે કે ફેસ્ટિવલ એકોર્ડિંગ આપણે તૈયાર થઈએ સો આખી એક વાઇબ ક્રિએટ કરવી પડે છે ને એમાં આવા 3-4 એલિમેન્ટ્સ ભેગા થતા હોય છે બટ બિસાઇડ્સ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સેફટી બટ બિસાઇડ્સ દેટ મારી ગેંગ કે મારું ગ્રુપ સ્પેશિયલી વી વોન્ટ ટુ ઇન્વોલ્વ અધર પીપલ ઓલ્સો અધર ચિલ્ડ્રન કે જે સ્લમ સાઇડ કિડ્સ છે કે પછી જે લોકો આ ફેસ્ટિવલ સેલિબ્રેટ નથી કરી શકતા સો મારું ગ્રુપ આ ગ્રુપ ઓફ યંગ પીપલ વી ગેધર અપ એન્ડ વી ડિસાઇડ કે નહીં ખાલી આપણે એકલા મજા કરીએ ઇઝ નોટ વેલિડ યુ નો સો વી શુડ ઇન્વોલ્વ ધોટ પીપલ એટલે કાલે અમે બધા જ ભેગા થઈશું ઇવન ઉત્તરાયણના 3-4 દિવસ અમે સ્લમ કિડ્સ હોય મેમનગર ફાયર સ્ટેશન પાસે છે પછી ગુલબાઈ ટેકરા થઈ ગયું નેહરુનગર ભીમાનગર સ્લમ છે સો એ એરિયાઝમાં જઈને વી ડિસ્ટ્રીબ્યુટ સમ સ્વીટ્સ ન્યૂ ક્લોથ્સ કાઇટ્સ અને એમની સાથે મળીને કરીએ છીએ અને એ બહુ જ સ્પેશિયલ હોય છે એક્ઝેક્ટલી કોઝ કશિશ જનરલી ઉત્તરાયણ હોય એમાં ડોનેશન્સનું ખૂબ જ મહત્વ હોય છે અને કશિશ લાસ્ટ જે રીતે આપે કહ્યું કે સ્લમ એરિયામાં આપ જાઓ છો ડોનેશનની ઉત્તરાયણમાં રિલિજિયસ મહત્વ બહુ વધારે હોય છે એને લઈશું કહેશો અને લાસ્ટ લોકોને શું તમે આઈ મીન એક મેસેજ આપો છો ઓકે વન મેસેજ બિંગ ગુજરાતી સિટીઝન કે એ છે કે તહેવારની મજા લો અને એટલો ટ્રાય કરો કે તમારી મજા લોકો સુધી પહોંચી શકે અને મારું એનજીઓ છે જેનું નામ છે હમરાઈ ફાઉન્ડેશન અને એ મેસેજ આઈ હેવ કીપ ઇટ ઇન માય હાર્ટ એન્ડ આઈ ડુ ફોલો ઇટ બાય હાર્ટ ઇઝ સ્પ્રેડ લવ એન્ડ સ્પ્રેડ સ્માઇલ્સ અને તહેવારથી વધારે એવું કોઈ ઓકેઝન નથી જેમાં તમે ખુશીઓ ફેલાઈ શકો છો એક્ઝેક્ટલી તો ખુશીઓ ફેલાવવાનો જે તહેવાર છે ને ઉત્તરાયણનું જો આપણે ધાર્મિક મહત્વની વાત કરીએ તો દાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે આપણને બધાને ખબર છે એટલે જ આપણે ઉત્તરાયણને સેલિબ્રેટ કરીએ છીએ હવે ઉત્તરાયણમાં આપણે એક ગેમ પણ રમી લઈએ પહેચાન કોણ તમારે પહેચાનવાનું છે કે આ ફેસ કોણ છે એટલો બ્યુટીફુલ ફેસ ક્વીન ઓફ ઓલ હાર્ટ્સ આપણી સાથે જોડાઈ ગયા છે પહેચાનો છો કોણ છે હમણાં જે માસ્ક ઉતારશે એટલે તમને ખબર પડી જ જશે કે આખીરે છે કોણ જો એ ઉતારે જ છે આપણી સાથે રાહી રાઠોડ જોડાઈ ગયા છે હાય રાહી હાય ઉત્તરાયણ મીન્સ તમારા મતે શું દરેક તહેવાર આપણા મસ્તી મજા સેવા ભૌગોલિક કારણો સાયન્ટિફિક રીઝન્સ બધી સાથે જોડાયેલા છે ઉત્તરાયણ પણ એક ખૂબ મસ્ત તહેવાર છે મારા માટે તો દરેક તહેવાર એક ફેસ્ટિવલ છે અને ઉત્તરાયણ પણ છે તમે ઉત્તરાયણને કેવી રીતે સેલિબ્રેટ કરતા હોય છો અત્યાર સુધી યસ હું આરઆર અને કેઆર કશિશ રાઠોડ અને હમરાઈ ફાઉન્ડેશન બધા જ તહેવાર અમે બધા લોકો સાથે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ફેમિલી બધું તો હોય જ પણ એ સાથે જે લોકો રોડ પર રહે છે જે લોકો સ્લમમાં રહે છે દરેક સાથે ટ્રાય કરીએ છીએ કેમ કે આપણા એકલાનો હક નથી અને અમારા માટે બધા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે અત્યારે પણ ચીકી તલ લડ્ડુ પતંગ ફિરકી બધું લઈને નીકળ્યા છે બાદમાં તમારી ફિરકી લઈશ પણ બધા સાથે તહેવાર સેલિબ્રેટ કરીશું પતંગ ચગાવતા તમને આવડે છે સાચું ગર્લ્સને આવું પૂછું એટલે થોડું હેઝિટેટ ફીલ થાય એક્ઝેક્ટલી નથી આવડતી અચ્છા ઓકે તો તમે કદાચ ફિરકી પકડતા હશો હું ફિરકી નથી પકડતી પણ મના માટે બહુ બધા એટલા બધા પ્રેમ કરવાવાળા છે ક્વીન ઓફ હાર્ટ્સની પતંગ ચગાવીને આપે છે આમ હાર્ટવાળી અને એ ચગાવવાની મજા અલગ છે યસ સૌથી વધારે અલગ અલગ પતંગમાં પણ અલગ અલગ થીમ હોય છે તો સૌથી વધારે તમને કઈ પતંગ ગમે છે લાલ લીલી પીળી કેસરી કાળી ઓફકોર્સ કેસરી ગમે કાળી એવરી યાર પતંગ એ મજા છે આમ કેવું લાગે કે રંગબેરંગી પક્ષીઓ ઉડતા હોય એવું નથી લાગ્યું જો ને અત્યારે કેટલા બધા પતંગ ઉડી રહ્યા છે એન્ડ ધેટ્સ સો નાઇસ યાર બધા રંગબેરંગી પંખીઓ ઉડી રહ્યા એવું લાગી રહ્યું છે સાઈડ એક મ્યુઝિક સિસ્ટમ હોય Yeah. DJ ચાલુ હોય બીજી સાઈડ પતંગના પેચ લડતા હોય ક્યાંક કોઈના દિલના પેચ લડતા હોય એક્ઝેક્ટલી ક્યાંક બધા પેલા કિન્યા ને બધું બાંધતા હોય True, અને true. આખો એક માહોલ એક અલગ જ હોય છે આમાં Yeah. એટલે આપણે કહી શકીએ કે ફેસ્ટિવલ ઓફ ઓલ ફેસ્ટિવલ્સ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ એક્ઝેક્ટલી અને આપણે જો ને હમણાં ગરબા પણ ગઈશું એન્ડ એવરીથિંગ ગુજરાતીઓ માટે ગરબા એક કમ્પલસરી છે તમારું કોઈ મૂવી અથવા તો સોંગ જે ફેવરેટ લાઈન હોય તમારી ઉત્તરાયણ રિલેટેડ ઓકે મારું મૂવી હમણાં રિલીઝ થયું ગુમ પણ સોંગ મારું ગમતું સોંગ તો બહુ બધા છે ઉત્તરાયણ રિલેટેડ પણ છે અને એવરી ટાઈમ હું કહું છું કે દરેક તહેવાર પ્રેમ આપવા અને પ્રેમ બાંટવા માટે છે પ્યારે દો પ્યારે દો પ્યારે લો ઓ પ્યારે દો હો પ્યારે લો યસ ઓકે મજા આવી ગઈ જો કે સાંભળીને સૌથી વધારે ફૂડમાં તમારું કયું ફેવરેટ છે ઉત્તરાયણમાં મારું પેલું ખીચો શું કે ખીચડી સમથિંગ યસ
વાવ બધા નો ગ્રેન્સ મિક્સ કરીને એન્ડ ધેટ્સ અમેઝિંગ યાર, અને મને બહુ જ ગમે છે. અને ચીકી તો સ્વાભાવિક છે, બહુ ગમે જ, અને એ હેલ્ધી પણ છે. ઉત્તરાયણ એવો ફેસ્ટિવલ છે કે જે મેં કહ્યું એમ સાયન્ટિફિક ભૌગોલિક બધા કારણ છે, જ્યોતિષ વિજ્ઞાન પણ એમાં કનેક્ટેડ છે, અને ચીકી ખાવાની અને આખું વર્ષ તમને એ તંદુરસ્તી આપે છે અત્યારે ખાધેલી ચીકી, સો આજે ખાઈ લેજો. હા શ્યોર થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. તો બસ આવી જ રીતે તમે ચીક્કી ખાઓ, તલ મમરાના લાડુ ખાઓ, ઊંધિયું તો તમે ખાયું જ હશે. તો બસ આવી જ રીતે આપણે ઉત્તરાયણને સેલિબ્રેટ કરતા રહીએ, અલગ અલગ પતંગો આપણે ચગાવીએ છીએ, માહોલ જોઈએ છીએ. હમણાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે, એટલે એક અલગ માહોલ એને લઈને પણ છે. તો બસ આવી જ રીતે આપણે મજા કરવાની છે. કોઈની પતંગ તમે કાપી લો, કોઈ તમારી કાપી લેશે. દિલ કે ઉત્તરાયણ જેનો મિનિંગ સૂર્ય દેવતાની આરાધના કરવા માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે, એટલે એ પણ આપણે કરવી જોઈએ. અને સૂર્યની કિરણો જે ઉત્તરાયણના દિવસ આપણે આખો દિવસ તડકામાં રહેતા હોઈએ છીએ, તો એ આપણા પર પડતી હોય છે, અને એનાથી પોઝિટિવિટી અને સૌથી વધારે આપણે એનર્જેટિક રહીએ છીએ, આપણે એક્ટિવ રહીએ છીએ, તેવું પણ સાયન્ટિફિક રીઝન છે. એટલે બેનિફિટ તો બધા જ છે. તમે પણ સવારથી આવી ગયા છો, અમે પણ સવારથી આવી ગયા છે, બધાની સાથે આપણે પણ મજા કરીએ છીએ, તમે પણ મજા કરો. તો કોઈની પતંગ તમે પણ કાપી લો, અમે પણ કાપી લઈએ. અરે જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.